ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો લોકોની સુરક્ષા પ્રત્યે ગંભીર નથી। મહિનાઓ પહેલા બ્રિજ ઇન્સ્પેક્શનના રિપોર્ટ આવી ચૂક્યા છે। રિપોર્ટમાં ઉલ્લેખ છે કે કેટલાક બ્રિજમાં તત્કાલ રિપેરિંગની જરૂર છે, પરંતુ તંત્ર એટલી હદે બેદરકાર છે કે અત્યાર સુધી એક પણ બ્રિજમાં સમારકામ હાથ ધરાયું નથી અને ઇન્સ્પેક્શનના રિપોર્ટ ફાઇલોમાં ધૂળ ખાઈ રહ્યા છે। અમદાવાદમાં લોકોની સલામતી બાબતે મહાનગરપાલિકાનું તંત્ર કેટલું બેદરકાર છે તેનો જીવંત દાખલો સુભાષ બ્રિજ છે। સાવચેતી રૂપે આ બ્રિજ બંધ કરવાની વાતો થઈ રહી છે, પરંતુ બ્રિજનો ઇન્સ્પેક્શન રિપોર્ટ આવ્યા બાદ તત્કાલ ધ્યાન કેમ ન અપાયું તે પણ એક સવાલ છે। હવે તંત્રની આ જ પ્રકારની બેદરકારી અંગે રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યા પછી મહાનગરપાલિકા સફાળી જાગી 3 કંપનીઓને બોલાવી બધા બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। ઇન્સ્પેક્શનના રિપોર્ટ આવ્યા। રિપોર્ટમાં કેટલાક બ્રિજમાં તત્કાલ સમારકામ જરૂરી હોવાનો ઉલ્લેખ થયો, પરંતુ મહિનાઓ વીત્યા છતાં કોઈ કામગીરી ન થઈ। આજે પણ તમામ રિપોર્ટ ફાઇલોમાં પડી રહ્યા છે। તંત્રએ ધ્યાન રાખવાની જરૂર છે। આ બ્રિજ બધા બહુ જૂના છે, એક ફરી ઇન્સ્પેક્શન કરી લઈએ તો પબ્લિક માટે સારું રહેશે। તમે જેટલી સેફટી કરશો એ પબ્લિક એટલી સેફટીમાં રહેશે। પરીક્ષિતલાલ નગર બ્રિજ ગાંધી આશ્રમ પાસે આવેલો વર્ષો જૂનો બ્રિજ। દરેક સ્પાનમાં તિરાડ જર્જરિત થયેલી ગટર, ચણતરના સાંધા બંને એબમેન્ટ્સ પર ખુલ્લા, સોફિટ સ્લેબ ખુલ્લા પડ્યા। ગુરુજી બ્રિજ હાટકેશ્વરથી ઘોડાસર જતો ખૂબ મહત્વનો બ્રિજ। બ્રિજના સળિયા બહાર નીકળ્યા, રોડનો એક ભાગ ધસી ગયો। રિપોર્ટમાં તાત્કાલિક રિપેરિંગ જરૂરી હોવાનો ઉલ્લેખ, પણ કોઈ કામગીરી ન થઈ। ખોખરા બ્રિજ રિપોર્ટમાં બેરિંગ ગડરને તત્કાલ રિપેર કરવાનો ઉલ્લેખ, પણ કોઈ કામગીરી ન થઈ। તારા કાકા બ્રિજ